દિયોદર પોલીસ મથકે દુષ્કર્મનો ગુનો નોંધાયો છે। બનાસકાંઠા પાટણ અને વાવ થરાદમાં ધી આરાધના બચત મંડળીની બ્રાન્ચો ખોલવામાં આવી છે, ત્યારે રાધનપુરના ધી આરાધના બચત સહકારી મંડળીના બ્રાન્ચ મેનેજર સામે દિયોદર પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ દાખલ થતાં હડકંપ મચી જવા પામ્યો છે। દિયોદર તાલુકાના એક ગામની અભ્યાસ કરતી યુવતીને આરાધના બચત મંડળીની ઓફિસમાં રજીસ્ટરો લખવાની વાત કરી યુવતીને રાધનપુર આરાધના બચત મંડળી સુધી લઈ જઈ આરાધના બચત મંડળીના 2 માળની ઓફિસમાં બ્રાન્ચ મેનેજરે ઉપરના માળે ફોસલાવી લઈ જઈ યુવતી પર બળજબરીથી દુષ્કર્મ આચર્યું હોવાની દિયોદર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે। જે બનાવને લઈ બનાસકાંઠા પાટણ અને વાવ થરાદ જિલ્લામાં હડકંપ મચી જવા પામ્યો છે। એક બાજુ ઠેર ઠેર આવી બચત મંડળીઓ દ્વારા ઊંચું વ્યાજ આપવાની અને સરકારી કર્મચારીઓ દ્વારા લોભામણી જાહેરાતો સ્ટેજ પરથી કરાય છે અને બચત મંડળીના બચત કરાવવા માટે યુવતીઓને રાખવામાં આવે છે, જ્યાં આવા 42 વર્ષના નરાધમ બ્રાન્ચ મેનેજરે 23 વર્ષની યુવતીને પોતાના હવસનો શિકાર બનાવી છે। ત્યારે દિયોદર પોલીસ મથકે પણ ધી આરાધના બચત મંડળીના રાધનપુર શાખાના નરાધમ બ્રાન્ચ મેનેજર સામે દુષ્કર્મનો ગુનો નોંધાયો છે। દિયોદર તાલુકાના એક ગામની યુવતીએ દિયોદર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો છે, જેને લઈને પોલીસનો તપાસનો ધમધમાટ શરૂ થયો છે। બચત મંડળીના મેનેજર દ્વારા ઓફિસમાં લગાવવામાં આવેલા સીસીટીવી ફૂટેજ વાયરલ કરી દેવાની ધમકી આપી યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હોવાનું પણ સામે આવ્યું છે।